તો પંચમહાલમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। ગોધરાના સાપા ગામે મતદારો દ્વારા મતદાન પ્રક્રિયા થઈ રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હર્ષદ મહેરા જોડાઈ ગયા છે પંચમહાલથી। પંચમહાલના હર્ષદ, તમે કયા ગામમાં છો? હાલ કઈ રીતે મતદાન પ્રક્રિયા થઈ રહી છે? સવારથી લોકોમાં કેવો ઉત્સાહ છે? जी पंचमहाल जिल्लाની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની અંદર 155 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી, જે પૈકી 18 જેટલી પંચાયતો સમરસ થઈ છે। ને આપણે અત્યારે જે પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકાનું સાપા ગામ છે, જેની વસ્તી 12,000થી ઉપર છે, એ 12,000ની વસ્તી ધરાવતા મોટા ગામની અંદર હાલ આપણે ઉપસ્થિત છીએ। આપને હું લાઈનો બતાવવાની કોશિશ કરી કે વહેલી સવારથી જ મતદારોની લાઈનો આપ જોઈ શકો છો। મોટી મોટી લાઈનો વહેલી સવારથી જ જોવા મળી રહી છે। અને એક રીતે જોવા જઈએ તો વરસાદે પોરો ખાતા લોકો એવું ઈચ્છી રહ્યા છે કે વહેલી સવારથી જ મતદાનમાં જોડાઈ જઈએ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીએ અને મતદારોની લાંબી લાંબી લાઈનો વહેલી સવારથી વાત સાપા ગામની તો સાપા ગામની વસ્તી 12,000ની છે, જેના કારણે અનેક અલગ અલગ જગ્યાએ બૂથ આપેલા છે, પરંતુ આ જે બૂથ છે જે 1200 મતનું બૂથ છે, જેની અંદર વહેલી સવારથી આ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે। કહેવાય છે કે સ્થાનિક સ્વરાજ્યના આ પર્વની અંદર ગામ લોકો હોંશે જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।